સર્વોદય યુવક મંડળ સંચાલિત શ્રી એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા ખાતે આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય શુભેચ્છા તેમજ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો હતો। કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દરેક વર્ગના પ્રથમ 3 તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। નિકુલભાઈ મોદી મુખ્ય મહેમાન હતા તેમજ પ્રમુખ લાયન્સ ક્લબના તેમણે વિદ્યાર્થીઓની પરીક્ષાના ભયથી મુક્ત રહી આત્મવિશ્વાસ સાથે પેપર લખવા અને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે પ્રેરણા આપી હતી। તો કેશાજી ઠાકોરે વિદ્યાર્થીઓને જીવનમાં એકાગ્રતા કેળવી સારું પરિણામ પ્રાપ્ત કરવાની સોનેરી સલાહ આપી હતી। દશરથભાઈ મોદી આચાર્યશ્રીએ મહેમાનોનો પરિચય આપતા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઝીણવટભરી સમજ અને શુભેચ્છાઓ પાઠવી હતી। ડૉક્ટર રાજ મહારાજા અને વિષ્ણુભાઈ ઠાકોર નિષ્ણાંતોએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા અને પેપર લખવાની પદ્ધતિ તેમજ સમજના આયોજન અંગે સમજ આપી હતી। આ પ્રસંગે પૂર્વ આચાર્ય બાબુભાઈ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે ગિરીશભાઈ મોદી, દલાભાઈ રબારી તેમજ શંકરસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક વિષ્ણુભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થી અને સ્ટાફ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। શાળાના તમામ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યે નવો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો।